ભાવ કલ્યાણ એ સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થોલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વના સર્વ જીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ એ ભાવના આજના પ્રવચનની શરૂઆત કરશું. નવતત્વ પ્રવચન નંબર 50 આશ્રવ તત્વ. એના પર આગળ વધતા પહેલા એક સુંદર વાત મારા વાંચવામાં આવી હતી. એ વાત આજે આપણે અહીંયા રજૂ કરીએ છીએ. આપણને કોઈ ગુસ્સામાં બે વસ્તુ કહી જાય આપણે દુખી થઈ જઈએ છીએ. કદાચ આપણે સારા માટે કાર્ય કરતા હોય પરંતુ એને ગમતું ના હોય અને એને લાગે કે આ ભાઈ કેમ મને ટોકે છે, કેમ મારા કાર્યને રોકે છે, અને આપણને કડવા વચનો કહી જાય. અને જ્યારે આપણને કડવા વચનો કોઈ કહી જાય તો આપણું મન હલી ઉઠે છે, મનમાં દુઃખ થઈ જાય છે અને ક્યારેક એ વ્યક્તિ તરફ દ્વેષ થાય છે, ક્રોધ આવે છે. અને આમ આપણને કોઈ કડવા વચન કહી જાય એ આપણા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનનું કારણ બને છે. ઘણી વખત જોયું છે, પેપરમાં ઘણી વખત આવે છે કે માએ એના દીકરાને મોબાઈલ બંધ કરવા કીધું ને દીકરાએ ગુસ્સામાં આવી અને માને પાછળ ચપ્પુ મારીને મારી કાઢ્યો. કડવા વચનો કોઈને ગમતા નથી, પરંતુ આજે વાત એવી છે, આપણે ત્યાં એવા પ્રસંગો બન્યા છે કે કડવા વચનથી વ્યક્તિનું જીવન બદલાઈ જાય. વ્યક્તિનો આખું જીવન એક ટર્નિંગ પોઈન્ટ આવે. ને એક એવી સુંદર કથાનકથી આજના આપણે પ્રવચનની શરૂઆત કરશું. તુલસીદાસ હજુ એ સંત બન્યા નથી, લગ્ન એમના થયા છે. એમની પત્ની અત્યંત સ્વરૂપવાન છે. અત્યંત સ્વરૂપવાનની પત્ની જોતા તુલસી એની પાસે ઘેરા થઈ ગયેલા છે. પત્નીને નજર સામેથી એક ક્ષણ ખસવા તૈયાર નથી. બહાર જાય તો પત્ની જોડે લઈ જાય, ઘેર આવે તો પત્ની જોડે બેસે, દિવસ રાત પત્ની સાથે વિતાયા કરે. પત્ની એક ક્ષણ આમ તેમ જતી જાય, એમને મન ખાટું થઈ જાય. પત્ની પાછળ ઘેલા બની ગયેલા તુલસી. પત્ની આમ તો જુએ છે, જાણે છે. એક વખત તુલસીને બહાર જવાનું થયું. પત્ની ને લાગ્યું કે એક સારો દિવસ છે, તુલસી સાંજે આવશે, રાત્રે આવશે, હું મારા પિયર જઉં. આ નહીં તો એમની હાજરીમાં મને પિયર ક્યાંય જવા દેશે નહીં. તુલસીની આ માનસિક હાલત હતી. અને એમના પત્ની તુલસીની ગેરહાજરીમાં પિયર પહોંચી ગયા. તુલસી સાંજે પાછા આવે છે, જુએ છે તો પત્ની ઘરમાં છે નહીં. આકુળ વ્યાકુળ થઈ જાય છે. થોડો સમય તો બેસે છે, હમણાં પત્ની આવશે. પત્ની આવતા નથી, રાત પડી જાય છે. હવે એમનાથી રહેવાતું નથી. બહાર અંધકાર છે, ભારે વરસાદ ચાલુ થઈ ગયો છે, પણ તુલસી ના મનમાં પત્ની સિવાય કશું છે નહીં. એને પત્નીનો વિરહ એને સહન થઈ શકતા નથી. અને તુલસી ભર વરસાદની અંદર પોતાનું ઘર છોડી અને તુલસી એને પિયર ગઈ છે ત્યાં પહોંચી જાય છે. મધરાતી છે, ચારે બાજુ અંધકાર છે, બહાર વરસાદ છે, અને તુલસી બહાર એના પિયરમાં જે છજ્યું છે એ બહારથી દોરડું પકડી અને છજામાં પહોંચી જાય છે. અને પત્નીની રૂમ છે ત્યાં ખટખટાવે છે. પત્નીને આશ્ચર્ય થાય છે કે મધરાત્રિએ કોણ આવ્યું છે. એ જુએ છે તો પોતાનો પતિ તુલસી
એક સેકન્ડ તો પત્ની હતપ્રત થઈ જાય છે, વિચાર કરે છે કે આ પતિ મારી પાછળ પાગલ થઈ ગયેલો છે. આવી મધરાત્રે ભારે વરસાદમાં કોઈ હિંમત ના કરે એ વખતે મને મળવા આવ્યો છે. પત્નીને ખૂબ ગુસ્સો ચડે છે અને તુલસીને કહે છે કે તુલસી, આ મારા શરીર પાછળ શું ઘેલા બન્યા છો? આ શરીર તો હાડ માંસનું બનેલું છે, અંદર વિષ્ઠા છે. આ શરીર કાલે કદરૂપું થઈ જશે. આની પાછળ ઘેલા બન્યા છો, આટલા મધરાત અહીં આવેલા છો, તો આટલું ઘેલાપણું તમે જો ભગવાનને બતાવ્યું હોત તો તમારો બેડો પાર થઈ ગયો હોત. પત્ની ખૂબ ગુસ્સામાં છે, ખૂબ કડવા વચન તુલસીને કહે છે. તુલસી સાંભળી અને અતપ્રત થઈ જાય છે, પોતે સ્તંભ થઈ જાય છે. પત્નીના કડવા વચનો સાંભળે છે અને ત્યાં જ મનમાં વિચાર કરે છે કે પત્ની કહેશે સાચું છે, આ શરીર પાછળ હું શું ઘેલો બન્યો છું. અને ત્યાં જ પત્નીને પગે પડે છે, પત્નીને પગે લાગે છે અને ત્યાંથી તુલસી એ ઘર છોડી અને સીધા પોતાનું ઘર છોડી અને પ્રયાગરાજ પહોંચી જાય છે. આજનું જે પ્રયાગરાજ છે ત્યાં તુલસી પ્રયાગરાજ પહોંચી જાય છે અને રામની ભક્તિમાં બેસી જાય છે. પોતે સંન્યસ્ત ધારણ કરે છે, સંન્યાસી બની જાય છે, સંસાર છોડી દે છે. એક જ કડવો વચન તુલસીનો જીવન રાહ બદલી કાઢે છે અને રામની અદ્ભુત ભક્તિ અને ભક્તિને કારણે હિન્દુ ધર્મ કહે છે હનુમાનજી એના પર પ્રસન્ન થાય છે અને તુલસી અદ્ભુત એવા રામચરિત માણસનું નિર્માણ કરે છે. રામચરિત માણસ આજે ઘર ઘર વંચાય છે. એક કડવા વચને તુલસીનું જીવન બદલી કાઢ્યું. આપણે ત્યાં આવા અદ્ભુત પ્રસંગો છે. એક શ્રાવકનો દીકરો, એના પિતા મરી જાય છે, ખૂબ ધન છે, ધનાઢ્ય છે, એના લગ્ન થયેલા હોય છે, ઘરમાં કોઈ હતું નહીં, એની માં, એની પત્ની અને આ ભાઈ. પણ આ ભાઈને કઈ ધંધો કરવો હોતો નથી નીતિન, અને પિતાનો પૈસો અઢળક છે અને જુગારની લતે ચડી જાય છે. કાયમ રાત્રે જુગાર રમવા પહોંચી જાય, રાત્રે 12-1 વાગે ઘેર પાછા આવે. માને કઈ ખબર નહીં, વિશાળ ઘર, માં એની રૂમમાં ઊંઘી ગઈ હોય અને આ ભાઈ રાત્રે આવે, એની પત્ની બારણું ખોલે, ચૂપચાપ આ ભાઈ પત્ની સાથે જઈને રૂમમાં ઊંઘી જાય. પત્નીથી આ સહન ના થાય કે મારો પતિ એક જૈન કુળમાં હોવા છતાં એક જુગારી બની ગયો છે. એનું શરીર સુકાતું જાય ચિંતામાં ને ચિંતામાં. એક દિવસ એની માં વહુને પૂછે છે કે બેટા, તને શું ચિંતા છે? તારું શરીર સુકાતું કેમ જાય છે? ત્યારે એની વહુની આંખમાંથી, પત્નીની આંખમાંથી આંસુ પડે છે અને બધી વાત કરે છે કે તમારો દીકરો જુગારની લતે ચડ્યો છે અને રાત્રે 12-1 વાગે આવે છે. એટલે માં કહે છે કે વહુને કે આજે તું બારણું ખોલવા જતી નહીં, આજે બારણું હું ખોલીશ. મારા દીકરાને કેવી સીધો કરવો મને ખબર છે. માતા પરિસ્થિતિ જાણી જાય છે, કડક હાથે કામ લેવાનું એ કરે છે અને એ રાત્રે એના ભાઈ 1 વાગે ઘેર આવે છે, ઘરનો દરવાજો બંધ છે, રોજની માફક બારણું ખટખટાવે છે. બારણું ખટખટાવે છે પણ આજે બારણું ખુલતું નથી. આજે એની માં બારણા પાછળ ઊભી છે, બારણું વધારે ખટખટાવે છે. માં બોલે છે કે દીકરા ક્યાંથી આવ્યો? દીકરો જવાબ આપી શકતો નથી. આજે માં છે, માં કહે છે કે જુગાર રમીને આવે
એના માટે મારા ઘરના દરવાજા ખુલ્લા નથી. જેના ઘરનો દરવાજો ખુલ્લો છે ત્યાં તું પહોંચી જા. આજે તારો આ ઘરનો દરવાજો નહીં ખુલે. એક કડવું વચન આ ભાઈના હૃદયમાં તીરની માફક ખૂંચી જાય છે અને ત્યાંથી ઘર છોડીને નીકળી જાય છે અને ગામમાં ફરે છે. કોના ઘર ખુલ્લા હોય? એક ઉપાશ્રય ખુલ્લો છે અને ઉપાશ્રયમાં આ ભાઈ પહોંચી જાય છે. ત્યાં જુએ છે મધરાત્રિએ સાધુ ભગવંત ધ્યાનમાં બેઠેલા છે. આ ભાઈ ત્યાં બેસે છે, સાધુ ભગવંતને જુએ છે. પોતાની જાત ઉપર શરમ આવે છે, પશ્ચાતાપનો પાર નથી. એક શ્રાવકનો દીકરો, મારા પિતા ક્યાં નગર શેઠ હતા, હું ક્યાં એક જુગારી. જીવનનું પરિવર્તન થાય છે. આચાર્ય ભગવંતને પગે લાગે છે, પોતાની આપવીતી કહે છે અને કહે છે હવે મારે ઘેર પાછું જવું નથી. ઘરનો દરવાજો મારા માટે બંધ થઈ ગયો છે. જો આ જીવો છે ને નીતિન, વિશિષ્ટ પાત્રતા. આપણને કોઈ ગમે તેલા કડવા વચન કહે ને, બીજે દિવસે આપણે ત્યાં બરાબર છે. આપણે ઘોડા ને ગધેડામાં ફરક છે ને, એવો ફરક છે. ગધેડાને ડફણા મારો ને કોઈ ખસે નહીં, ડફણાથી કામ લે ને ઘોડો તેજીથી કામ લે. આ બધી વ્યક્તિઓ ઘોડા જેવી તેજી, એક એને માર પડે સીધો થઈ જાય. જીવનનું આખું દ્રષ્ટિ તમે બદલી જાય. અને આ ભાઈ ત્યાં દીક્ષા લે છે. બીજે દિવસે સવારે સાધુ ભગવાન પાસે દીક્ષા લે છે અને દીક્ષા લઈ અને અદ્ભુત જ્ઞાન ને સાધનામાં આગળ વધે છે. અને એમને આ બન્યા સિદ્ધર્ષિ ગણી, કે જેમને ઉપમિતિ ભવ પ્રપંચા નામનો અદ્ભુત ગ્રંથ લખ્યો. બરાબર. આપણે ત્યાં આ કડવા વેણ સાંભળી અને લોકોનું જીવન પરિવર્તન થાય છે. શાસ્ત્ર કહે છે કે જ્યારે કોઈ આપણને કડવા વચન સંભળાવે ત્યારે આપણી સામે એને ધ્યાનથી સાંભળવા અને એના પર ચિંતન કરવું, વિચાર કરવો. અને જો આ કડવા વચન આપણા હિત માટે હોય, નીતિન, આ વાત જેને કડવી વાત આપણને કરી, આપણને કડવી વાત ગમે નહીં, કડવો ઘૂંટ પીવો પડે, પણ એ વખતે આપણે વિચાર કરવાનો કે આપણા હિત માટે છે કે એ ભાઈ જે કડવા વચન કહે છે માત્ર ઈર્ષાને કારણે બોલે છે. અને જો હિતનું કારણ હોય તો આપણી ફરજ છે કે આપણા જીવનમાં પરિવર્તન કરી એ વાત અપનાવી લેવી. અને જો એ માત્ર ઈર્ષાને કારણે બોલતા હોય, કોઈ દ્વેષને કારણે બોલતા હોય, તો આપણે એવું માનવું કે એક પથ્થર ઉપર શિલ્પ અત્યારે છીણીને કુહાડી લઈને બેઠો છે અને એક શિલ્પનું નિર્માણ કરી રહ્યો છે. સાચો સુંદર વાત કરી છે. આ કડવા વચનો આપણા જીવનનું ઘડતર છે. એમાંથી આપણું જીવન ઘડાય છે અને આપણું જીવન શિલ્પ જેવું સુંદર બને છે. આવા કડવા વચનો સાંભળી અને આપણે ભવિષ્યમાં પોતાના જીવનને ઘડતર બને એ રીતેનો ઉપયોગ કરીએ, એવી સુંદર આજની કથાનકથી આજે આપણે આગળ વધશું. આજે આશ્રય તત્વમાં આપણે 5 ઇન્દ્રિય, પછી 4 કસાય, પછી 3, 4, 5 અવ્રત અને 3 યોગ, એની આપણે ગઈ રીતે વાત કરી. આ તે 25 ક્રિયાઓ લેવી છે. 25 ક્રિયા લેતા પહેલા આપણે એનું જે 25 ક્રિયાનો જે બેઝ છે, એને આખું 25 ક્રિયાને શાસ્ત્રની અંદર, નવતત્વની અંદર એને ગુણ સ્થાનક સાથે સાંકળી લેવામાં આવેલું છે. જે 25 ક્રિયાઓ છે એ 25 ક્રિયાઓ મન વચન કાયાની ક્રિયાઓ છે અને એ યોગમાં આવી જાય છે બેઝિકલી, નીતિન. પણ એને કરી અને એને કયા ગુણ સ્થાનક સુધી આ ક્રિયાઓ છે, આશ્રય બંધ છે,
એની વાત આપણે શાસ્ત્રમાં બહુ સુંદર રીતે કરી છે. તો મારી ઈચ્છા એવી છે કે આજે સૌથી પહેલા આપણે 14 સ્થાનક વિશે આપણે જરા સમજી લઈએ બેઝિક. આ બેઝિક સમજ્યા પછી આ જે 25 ક્રિયાઓ છે, એક એક ક્રિયાઓ કયા ગુણ સ્થાનક સુધી હોય છે એની આપણે વાત કરશું. તો જેથી 25 ક્રિયાનું અંદરનું રહસ્ય આપણે સમજી શકીએ. સંતોષબેન, બરાબર છે? તો આજે બરાબર. આપણે સૌથી પહેલા જે જી ગુરુજી. 14 ગુણ જે વાત કરી છે, આપણે બહુ ડિટેલ 14 સ્થાનકમાં જવું નથી, પણ 14 ગુણ સ્થાનક એ આપણે જે 14 ગુણ સ્થાનક છે એને અહીંયા મિથ્યાત્વ સાથે અને મોહનીય કર્મ સાથે કેવી રીતે સંકળાયેલું છે એ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે 14 ગુણ સ્થાનક આપણે ગઈ વખતે વાત કરી હતી કે આત્માની આપણી મલિનતા, આત્માની મલિનતા શેને લીધે થાય? તો મિથ્યાત્વને લીધે થાય, પછી પ્રમાદને લીધે થાય, કસાઈને લીધે થાય, અને અવિરત. લીધે થાય, અવિરતિ. અવિરતિ લીધે થાય. બરાબર છે? આ રીતે આપણો આત્મા મલિન બનેલો હોય છે. હવે આ મલિન બનેલો આત્મા આપણે જ્યારે ધર્મને માર્ગે વધીએ છીએ ત્યારે આપણો આત્મા શુદ્ધ થતો જાય છે. ને શુદ્ધ થયેલો આત્મા જે ખૂબ મલિન હોય છે એમાંથી શુદ્ધ થતો છેવટે જીવ કલ્યાણ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. અને આ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરેલો આત્મા છે તે આત્મા હા બાપા. હા બોલ. ત્યાં હોય તો બધા બેસે ને, અમેરિકામાં બધા બેસે જ. કોનો અવાજ આવે? હા, કોઈ જોઈન્ટ થઈ રહ્યું છે અહીંયા ઘરમાં નીચે. આપણે 14 ગુણ સ્થાનકની વાત કરી રહ્યા છે. તો જ્યારે જીવ નિગોદમાં હોય છે સંતોષબેન, ત્યારે એનો આત્મા એટલો તો મલિન હોય છે, એનું ચૈતન્ય તત્વ એનું અનંતના ભાગનું ખુલ્લું હોય છે. બરાબર? એ આત્મા શુદ્ધ થતો જાય છે. શુદ્ધ થતો આત્મા છેવટે જયારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે અનંત જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે તમે જ્ઞાનની રીતે જુઓ તો આ આત્માની મલિનતાને જ્ઞાનની દ્રષ્ટિએ અનંત ભાગ પડી શકે. બરાબર ને નીતિન? હા. આત્મા તમે જ્ઞાનની દ્રષ્ટિએ કરો તો નિગોદ જે આત્મા છે એનું જ્ઞાન કેટલું ખુલ્લું છે? અનંતના ભાગનું. અને આ ડિસ્ટર્બન્સ બહુ આવે છે. પ્રાપ્ત કરે છે આ ડિસ્ટર્બન્સ બહુ આવે છે. જ્ઞાન કેટલું છે? અનંત ગણું. તો તમે એ રીતે આત્માના ભાગ કરો એના જ્ઞાનની દ્રષ્ટિએ, એના ગુણની દ્રષ્ટિએ, તો અનંત ભાગ પડે. પણ શાસ્ત્રની અંદર એને સમજવા માટે એને 14 ગુણ સ્થાન બતાવ્યા છે. એ આત્માની શુદ્ધતાનું માપદંડ છે. તો સૌથી પહેલો જે કહ્યું છે મિથ્યાત્વ. બરાબર? મિથ્યા દ્રષ્ટિ ગુણ સ્થાનક. સૌથી પહેલું ગુણ સ્થાનક મિથ્યા દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિ ગુણ સ્થાનક એટલે નીતિનભાઈ, કોઈ અનીસ કરીને છે, તેમને કયો ને મ્યુટ કરે, તેમનું બહુ અવાજ આવે છે. હા હા અનીસ અને કરીને છે, મ્યુટ કરવા કયો. તમારું માઇક મ્યુટ કરજો. ડિસ્ટર્બ થાય છે. અનિશને કે મિસ કરવાનું કે મ્યુટ કરવાનું કે. હા અને અને ડિસ્ટર્બ થાય છે અહીંયા આગળ, ખબર નહીં. ચાલુ કર્યું છે ને, માઇકને મ્યુટ કરજે, અવાજ આવે છે. અવાજ આવે છે એટલે બંધ કરી દે. માઇકને મ્યુટ કર મનીષ. હા ઓકે ઓકે ઓકે. હા બસ ઓકે ઓકે. આપણે વાત કરતા હતા કે આત્માની શુદ્ધતાના માપદંડના 14 સ્થાનો બનાવેલા છે. એને 14 ગુણ સ્થાનક કહે છે. તો સૌથી પહેલું જે નીચેનું સ્થાન છે એને મિથ્યાત્વ કીધેલું છે. અહીં જે જીવ હોય છે મિથ્યાત્વ જીવ, એ મિથ્યાત્વ જીવ પોતે એને ભગવાનના વચન પર સહેજ બી શ્રદ્ધા નથી. આત્મ તત્વને માનતો નથી આ જીવ.
એને ધર્મની વાત ગમતી નથી. એને પોતે ધર્મની કોઈ વાત એને ઉતરતી નથી. એને સંસારમાં એટલો રાગ છે, એને સંસારની વાતો ગમે છે, ધર્મની વાતો બિલકુલ ગમતી નથી. એને શાસ્ત્રમાં કીધેલું છે કે જે પદાર્થ, જે તત્વો છે એનું સાચું સ્વરૂપ, યથાર્થ સ્વરૂપ સમજી શક્યો નથી અને એનું વિપરીત સ્વરૂપ એને સમજાય છે. અને આ સૌથી પહેલું ગુણ સ્થાનક મિથ્યાત્વ. હવે મિથ્યાત્વ ગુણ સ્થાનક નીતિન એ ગાઢ મિથ્યાત્વથી મંદ મિથ્યાત્વ સુધીનું આખું ગુણ સ્થાનક હોય છે. જે જીવ ગાઢ મિથ્યાત્વ એટલે એને અનંતા બંધી કસાય વાળો જીવ હોય છે. એ ધર્મની વિરુદ્ધ હોય છે, ધર્મને બિલકુલ ગમતું હોતો નથી. અને એ જીવ જ્યારે સંસારની અંદર કેટલાય કાળચક્રો એના વ્યતીત થાય છે ત્યારે એ જીવને પોતાની અંદર એક પરિવર્તન આવતું જાય છે. અને ત્યારે એને સંસારમાં જે રાગ હોય છે એ મંદ થતો જાય છે. રાગ મંદ થતો જાય છે અને એનો જીવ એમાં મિથ્યાત્વ ઓછું થતું જાય છે. એને ધર્મ ગમતો જાય છે, ધર્મ ગમતો જાય છે, એનું મિથ્યાત્વ મંદ થતું જાય છે. એટલે આ મંદ મિથ્યાત્વ વાળો જીવ પણ આ પહેલા ગુણ સ્થાનકે હોય છે. બરાબર? પહેલું ગુણ સ્થાનક એનું મિથ્યાત્વ જીવ અને એનો કસાયનું લેવલ કયું? એનું અનંતાનું બંધી કસાય. અહીંયા જો આખો ગુણ સ્થાનક આપણે કસાયના લેવલ પર સમજવાનું છે. સૌથી પહેલું જે મિથ્યાત્વ ગુણ સ્થાનક છે એનું કસાય અનંતાબંધી કસાય. જો મોહનીય કર્મ છે એના બે વિભાગ છે. કયા કયા સંતોષબેન? દર્શન મોહનીય અને અને ચારિત્ર. ચારિત્ર. બરાબર? તો પહેલું ગુણ સ્થાનક એ કયું છે? દર્શન મોહનીય. અને કયો વિભાગ છે? મોહનીય કર્મ. બરાબર? દર્શન મોહનીય, મિથ્યાત્વ મોહનીય કર્મ. બરાબર છે? પહેલું ગુણ સ્થાન. હવે જે જીવ મિથ્યાત્વમાંથી એનું મંદ મિથ્યાત્વ ધીરે ધીરે ઓછું થઈ જાય છે, એ જીવ ભગવાનની વાતો પર એને રુચિ થાય છે, એની શ્રદ્ધા વધતી જાય છે. એમ કરતા કરતા એક વખત એવો આવે છે કે એનું મિથ્યાત્વ જતું રહે છે અને સમ્યક્ત્વ આવે છે. અને જ્યારે આ સમ્યક્ત્વ આવે ત્યારે એને ભગવાનની વાતો પર પૂર્ણ શ્રદ્ધા આવી જાય છે. પૂર્ણ શ્રદ્ધા આવે છે, પરંતુ આ જીવ હજુ સંસારની અંદર રહેલો છે, હજુ સંસાર છોડી શકતો નથી, હજુ એ ધર્મના માર્ગે, વીરતી માર્ગે આગળ વધ્યો નથી. તો આ સ્થાનક કયું કહેવાય? આ સંકિત ગુણ સ્થાનક કહેવાય. અને એને ચોથું સ્થાન આપવામાં આવેલું છે. એને ચોથું સ્થાન આપવામાં આવેલું છે. બરાબર છે? હવે આપણે વિચાર કરીએ કે જે પહેલું ગુણ સ્થાનક છે એ મિથ્યાત્વ અને ચોથું ગુણ સ્થાનક છે સમ્યક્ત્વ. તો બીજું ને ત્રીજું હજુ વચ્ચે આવેલું નથી. જીવ સીધો મિથ્યાત્વથી સમ્યક્ત્વમાં જાય છે. તો શાસ્ત્રોમાં એને બહુ સારી રીતે સમજાવવામાં આવેલું છે. એક એની રીતે સમજાવવામાં આવેલું છે કે ભાઈ તમે એક મકાન પર છો, મકાનના 14 માળ છે. સંતોષબેન, કેટલા માળ છે? 14 માળ છે. હવે એટલે 14 માળે પહોંચવા માટે શું હોય નીતિન? લિફ્ટ હોય. સીડી હોય ને, ગુરુજી, સીડી. સીડી હોય. 14 માળ સુધી સીડીમાં ચડી ના શકીએ એટલે લિફ્ટ હોય. બરાબર? લિફ્ટ હોય, તમે નીચે ઉભા છો અને 14 માળનું મકાન હોય તો તમે જોજો કે લિફ્ટમાં છે ને 1 થી 4 સુધી લિફ્ટ ઊભી નહીં રહે. બરાબર? 1 થી 3 સુધી લિફ્ટ, ચોથા માળે લિફ્ટ જઈને સીધી ઊભી રહેશે. બરાબર? તમે 14 માળનું મકાન હોય, નીચે લિફ્ટ હોય તો લિફ્ટ છે પહેલો, બીજો, ત્રીજો ઊભી નહીં રહે, સીધી ચોથા પર ઊભી રહેશે, ચોથા પર જશે. એવી રીતે અહીંયા જે મિથ્યાત્વ હોય છે, જ્યારે એને ભગવાનના વચન પર શ્રદ્ધા આવે છે એટલે સીધો મિથ્યાત્વથી સીધો સમ્યક્ત્વ પર પહોંચી જાય છે. બરાબર છે? જ્યારે અહીંયા પહોંચે છે
ત્યારે હજુ એ વિરક્તિ ધર્મમાં આવેલો નથી. એટલે એનો કસાય કયો છે? જો ચોથા ગુણ સ્થાનકે કસાય કયું છે? અપ્રત્યખાનીય કસાય. બરાબર સંતોષબેન? હા, આપણે મોહનીય જે કસાય છે, કસાયના હિસાબે આપણે અહીંયા ગુણ સ્થાનકની વિચારણા કરી રહ્યા છે. હવે આ સંકિત જે ગુણ સ્થાનક છે, જે ચોથું ગુણ સ્થાનક છે, તો જીવ શાસ્ત્ર કે છે કે સમ્યક્તમાં એક અંતમુહૂર્ત સુધી સમ્યક્તમાં રહે, અને ફરી પાછો જો જીવ એવે સમયે અનંત કસાય વાળો બને તો ચોથા ગુણ સ્થાનકથી નીચે ઉતરવા માંડે. આ વસ્તુ સમજવાની છે. ચોથા ગુણ સ્થાનકે જીવ નીચે ઉતરે અને બીજા ગુણ સ્થાનકે આવીને ઉભો રહી જાય. બીજું ગુણ સ્થાનક એટલે અહીંયા જીવ પોતે બીજા ગુણ સ્થાનક આવે ત્યારે જીવ જે એને જે કસાય આવી ગયેલો છે, સમ્યક્ત જીવને કસાય આવી ગયેલો છે, એ કસાય જે અનંતાબંધી કસાય આવેલો છે, જીવ બીજા ગુણ સ્થાનકે આવે ત્યારે એનો કસાય વાળો હોય, એનું સમ્યક્ત્વ હજુ ઊભું છે સત્તા સ્થાને. એટલે આ જે ગુણ બીજું ગુણ સ્થાનક એને કયું કહેવાય? શાશ્વાદન. શાશ્વાદન. બરાબર છે. હું તમને સમજાવું બીજી રીતે કે એક જીવ સમ્યક બની ગયો, એને ભગવાન પર શ્રદ્ધા છે, પણ કોઈ એવું નિમિત્ત મળ્યું કે એકદમ ક્રોધમાં આવી ગયો, એકદમ ક્રોધ આવી ગયો અને ક્રોધ એવો છે સમય વાળાને મારી કાઢું. હું તને દાખલો પછી એનો એક પ્રસંગ બી લઈશું. હવે એ વખતે આ જીવને જે ક્રોધ આવ્યો એટલે એનું સમ્યક તો જતું રહ્યું, એ જીવ નીચે પડે છે. નીચે પડતા પડતા હજુ એનું સમ્યક સત્તા સ્થાને ઉભેલું છે, ત્યાં આવે છે અને એને બીજું ગુણ સ્થાનક કહે છે. હવે જીવ આ સમયે એની અંદર ફક્ત ખાલી એક સમયથી 6 આવલિકા સુધીનો સમય છે. એ વખતે જીવ જો પોતે કસાયમાંથી જાગૃત થઈ જાય અને પોતે જીવ એક ક્ષણે વિચાર કરે કે મેં આ શું કર્યું, અને ત્યાંથી ફરીથી એ ઊભો થવાનો ચાન્સ હોય છે. અને અહીંથી જો ઊભો થાય તો જીવ પછી ત્રીજા સ્થાનકે આવે. તો ત્રીજા સ્થાને આવે એને કયું ગુણ સ્થાનક કહેવાય? મિશ્ર દ્રષ્ટિ. અહીંયા સમ્યક્ત્વ અને મિથ્યાત્વ બંને મિશ્ર દશામાં ઊભું છે. બરાબર નીતિન? હા, બરાબર. હવે હું તમને આપણે એક દાખલો લઈશું. અને જો જીવ બીજા ગુણ સ્થાનકે છે અને આ 6 આવલિકાની અંદર જો એનો કસાય ગયો નહીં અને અનંતાબંધી કસાય ચાલુ રહ્યો તો જીવ પાછો ક્યાં આવી જાય? પહેલે સ્થાને આવી જાય, મિથ્યાત્વ ગુણ સ્થાનકે પાછો આવી જાય. બરોબર નીતિન? બરાબર. પહેલું ગુણ સ્થાનક મિથ્યાત્વ, અનંતાબંધી અનંત કસાય વાળું સ્થાન. બરાબર છે. બીજું સ્થાન એ કસાય વાળું ખરું, પણ ત્યાં સંકિત હજુ ઊભું છે. આપણે ત્યાં એક સુંદર દાખલો છે, બનેલો દાખલો છે, ખંદક મુનિનો દાખલો છે. ખંદક મુનિ પોતાના 500 શિષ્યો સાથે એક રાજાને ત્યાં પ્રવેશે છે. રાજાના નગરમાં રાજાને કોઈ પૂરો ભવ છે, શું કારણ ખબર નથી, પણ રાજા ખંદક મુનિને પોતાના પાલકને મોકલે છે અને કહે છે કે આ બધા મુનિ ભગવંતોને પકડી લો અને એને ઘાણીમાં પીલી કાઢો. આ પ્રસંગ શાસ્ત્ર નોંધાયેલો છે. ખંદક મુનિ 500 શિષ્યો સાથે છે અને એના બધા શિષ્યોને આ રાજાના હુકમથી ઘાણીમાં આ ખંદક મુનિ સામે ઉભા રહીને પીલે છે. ખંદક મુનિ ખૂબ વ્યથામાં છે, ખૂબ દુઃખ થાય છે, પણ પોતાનું સમ્યક જાળવી રાખે છે. પરંતુ જ્યારે પોતાના 498 મુનિ પીલાઈ જાય છે ને એક નાનો મુનિ બાકી હોય છે, ત્યારે ખંદક આ પાલકને કહે છે કે તું હવે પહેલા તું મને ઘાણીમાં પીલ, પછી આ નાના મુનિને પીલ, મારાથી જોવાશે નહીં. પાલક મનમાં વિચાર કરે છે
કે ખંદક મુનિને ડરાવવા માટે આનાથી બીજો કોઈ સારો ઉપાય છે નહીં, અને પોતે ખંદક મુનિની ઘણી વિનવણી હોવા છતાં પેલા નાના મુનિને ઘાણીમાં નાખે છે. ખંદક મુનિથી રહેવાતું નથી, ખૂબ ગુસ્સામાં આવી જાય છે. એ ક્રોધની અંદર, એ ક્રોધમાં જ્યારે પોતાને ઘાણી પીલે છે ત્યારે ક્રોધમાં મૃત્યુ પામે છે, અને પછી બીજા ભવે દેવ બની અને આખી નગરીને બાળે છે. તો આ જે કસાય થયો એ મિથ્યાત્વ પહોંચી ગયા. અને એની સામે આપણે પ્રસન્નચંદ્ર રાજાનો દાખલો લઈએ. નીતિન, હા પ્રસન્નચંદ્ર રાજા પોતે ધ્યાનમાં ઉભેલા છે, અને ધ્યાનમાં ઉભેલા છે, અને એક જે સૈનિક મહારાજા ત્યાંથી પસાર થયેલા છે, એમની સાથે બે સૈનિકો છે. ત્યારે એક સૈનિક પ્રસન્નચંદ્ર રાજાને ધ્યાનમાં ઉભેલા જોઈ અને એ કડવું વચન બોલે છે કે આ હું રાજા ધ્યાનમાં ઉભો છે, નાના છોકરાને મંત્રીને પાસે મૂકીને ગયો, મંત્રી તો આખી એનું રાજ પડાઈ લેશે. અને પ્રસન્નચંદ્ર રાજા આ વાક્ય સાંભળે છે. પોતે ધ્યાનની એવી ઉત્કૃષ્ટ દશામાં છે કે જો થોડા વખતમાં આ ધ્યાનમાં પહોંચી અને કાર્ય પૂર્ણ નથી, પણ તેને હું બધી બુક્સ લાવ્યો છું જે જરૂર છે. મારી બેગમાં બધી હતી. આ કોણ બોલે છે? હા, નીતિન તારે. હા હા હા. તો એ વખતે પ્રસન્ન રાજા જે ધ્યાનમાં છે, પોતાને અત્યંત દુઃખ થાય છે. પોતે વિચાર કરે છે કે મેં મારા નાના બાળકને આ મંત્રીને સોંપીને ગયો, અને આ મંત્રી મારા બાળકને મારી કાઢશે, એનું રાજ પચાવી પાડશે, અને એ ત્યાંથી પોતે દુર્ધ્યાનમાં ચડે છે. અને પોતે ધ્યાનમાં મુનિ બન્યા છે ભૂલી જાય છે, અને મંત્રી સામે મનની અંદર યુદ્ધ ચાલુ કરી દે છે. નીતિન, અને પોતે જે ધ્યાનની ઉત્કૃષ્ટ દશા હોય છે, મને લાગે કે શાસ્ત્રમાં કયું સ્થાન લખ્યું નથી, પણ 9મા 10મા સ્થાને હશે. ત્યાંથી 9મા ગુણ સ્થાનથી નીચે પડતા પડતા જાય છે, અને યુદ્ધમાં લડતા લડતા ઘણા સૈનિકોને મંત્રીઓને મારે છે. છેલ્લે મંત્રી એની સામે, આ બધી કલ્પના છે. પોતે ધ્યાનની અંદર યુદ્ધ કરે છે અને મંત્રી સામે આવે છે. મંત્રી સામે યુદ્ધ કરતા કરતા પોતાનો ભાલો પડી જાય છે. છેલ્લે કશું મારવાનું રહેતું નથી, એટલે પોતે હાથ ઊંચો કરીને પોતાના માથે મુગટ જેવું વિચાર કરીને મુગટ મારવા જાય છે કે મારા મુગટ વડે મંત્રીને હણી કાઢું. અને જયારે માથે હાથ મૂકે છે ત્યારે જુએ છે કે મેં તો મુંડન કરેલું છે, હું સાધુ બન્યો છું. અને ત્યાંથી એની પોતે જે કસાઈમાં હોય છે ત્યાંથી એ કસાઈ છોડી અત્યંત પશ્ચાતાપ થાય છે, અને ત્યાંથી પોતાના કસાઈ છોડી અને ફરીથી પશ્ચાતાપમાં ચડી અને પોતે ધ્યાનની દશામાં ઉપર ચડે છે. અને એમ કરતા 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 છેવટે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે મનની આવી દશા હોય છે કે જે જીવ સંકિત હોય છે એ કોઈ કારણસર પોતે કસાઈમાં આવી એનું સંકિત ગુમાઈ બેસે અને મિથ્યાત્વમાં પહોંચી જાય, અને ફરી પાછો એ મંદ મિથ્યાત્વ થઈ અને એમ કરતા કરતા સંકિત ચોથે ગુણ સ્થાને પહોંચે. એટલે પહેલું ગુણ સ્થાન મિથ્યાત્વ, એનો અનંતાદબંધી કસાય. પછી બીજું શાસ્વાદન ગુણ સ્થાનક, એની અંદર જીવ મિથ્યાત્વ વાળો હોય પણ સંકિત સત્તામાં પડેલું હોય. ત્યાર પછી મિશ્રની અંદર જીવ નું મિથ્યાત્વ, એની દશા એવી હોય, એને ધર્મ અને મિથ્યાત્વ સંસાર બંને પ્રત્યે એનું વલણ એક સરખું હોય, એને મિશ્ર મિથ્યાત્વ કહેવાય. અને ત્યાંથી જીવ ઉપર ચડે એ સમકિત્વ. અને આ સમ્યક્ત જે વાળો જે જીવ છે એ હજુ પોતે વ્રત ધારણ કરતો નથી, હજુ સંસાર છોડી શકતો નથી.
અને એને કારણે અહીંયા એનું જે છે એ એનું જે સમ્યક્ત છે એનો જે કસાય છે એ અપ્રત્યાખાનીય કસાય, બરાબર છે. પછી જીવ પોતે વિચાર પોતે પોતાનું અંતર શુદ્ધિ વધતી જાય અને એમ કરતા કરતા પોતે ઉપર વધતો જાય અને પોતે જ્યારે પોતે વ્રત ધારણ કરતો જાય, શ્રાવકના 12 વ્રતોમાંથી કોઈ બી વ્રત પોતે જીવનમાં નિયમ લાવતો જાય ત્યારે દેશ વિરતી ગુણ સ્થાનક કહેવાય, બરાબર છે. એ વખતે એનું સમ્યક તો ચાલુ છે અને એક તે પોતે વીરતી ધર્મમાં આવ્યો છે, તો દેશ વીરતી ધર્મ એટલે અહીંયા કયો કસાય? વીરતીમાં આવે પ્રત્યખાનીય કસાય. 5મું ગુણ સ્થાનક દેશ વીરતી પ્રત્યખાનીય કસાય, બરાબર સંતોષબેન? બરાબર બરાબર. હા. બરાબર. અને ગુરુજી. પછી જી ગુરુજી, જી ગુરુજી. હા, હવે જીવ અહીંથી પોતે જે વ્રત લીધેલા છે એમાં લાગે છે કે હજુ આ જીવન મારું પાપમય છે, મારે હજુ મારા આત્માને મલિનતા મારે દૂર કરવી છે ને એમ કરતા 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 પોતે પોતાના આત્માની મલિનતા ઓછા કરતા કરતા પાપ ઓછા કરતા કરતા પોતે છેલ્લે પોતાને લાગે કે હવે મારે આ જીવન સંસાર છોડવો છે અને સંયમ ધારણ કરવું છે. અને સંયમ ધારણ કરે ત્યારે શેમાં આવે? પૂર્ણ 5 મહાવ્રતોનું પાલન કરે અને સર્વ વીરતી ધર્મ એટલે સંયમ ધારણ કરે. આ સંયમ ધારણ કરે કેટલામો ગુણ સ્થાનક? છઠ્ઠો. 6ઠ્ઠું ગુણ. છઠ્ઠો. એને પ્રમત્ત સંયત એટલે સર્વ વીરતી ગુણ સ્થાનક કે છે. હવે અહીંયા કસાયની દશા, નીતિન, જો ગુણ સ્થાનકમાં આપણે કસાયની દશા સમજીએ છીએ, અહીંયા જે જીવ છે એ જીવ પોતાનો કસાય ઓછો કરતો કરતો અહીંયા મંદ કસાયમાં આવે છે, સંજ્વલન કસાય. સંતોષબેન, હા જી. સંજ્વલન કસાય છે. તો એની જી મંદ ગુરુજી. દશા કેવી છે? હજુ એ પ્રમાદ ઉભો પડ્યો છે, પ્રમાદ છે. બરાબર છે. તો પ્રમાદને કારણે શું થાય કે સંયમ જીવન છે, સંયમ જીવનમાં એવા કઈ પ્રસંગ આવે ત્યારે જીવને દુઃખ થાય, કોઈ ગુસ્સો આવે, કોઈ ક્રોધ આવે, તો આ બધું હજુ સંજ્વલન પણ મંદ દશા હોય. કસાયની દશા એકદમ મંદ હોય એટલે સંજ્વલન કસાય હોય, પણ આ દશા હોય એટલે આ ગુણ સ્થાનક કયું કીધું? પ્રમત્ત સંયત ગુણ સ્થાનક. કસાયની દશા સંજ્વલન, બરાબર છે. હવે જીવ અહીંથી પ્રગતિ કરે છે, પોતે સ્વાધ્યાય, ધ્યાન અને સંયમમાં આગળ વધતો જાય છે. એને સંસાર પ્રત્યે કોઈ હવે રાગ છે નહીં. પોતાને જે દશા છે એની અંદર કસાય ખૂબ મંદ કરતા જાય છે, કસાય મંદ કરતા જાય છે. આ કરતા કરતા અપ્રમત્ત દશા ઊભી થાય છે. એટલે 7મું ગુણ સ્થાનક અપ્રમત્ત સંયત. નીતિન, આ છે ને જયારે આપણે આશ્રમમાં બધી ક્રિયા જઈશું ને ત્યારે ક્રિયામાં આવશે કે આ ગુણ સ્થાનક કે આ જીવ આ ક્રિયા કરે તો આ ગુણ સ્થાનક વાળો. એ રીતે આપણે અહીંયા ગુણ સ્થાનક લઈએ છીએ. તો અપ્રમત્ત ગુણ સ્થાનકમાં કસાયની દશા કઈ? સંજ્વલન કસાયમાં મંદ કસાય. સંતોષબેન, જો તમે કસાયના બધા સ્વરૂપ જાણતા હોય તો દરેકે દરેક કસાયના 4 વિભાગ પાડવામાં આવે છે. નીતિન, હા, ધારો કે અનંતાબંધી કસાય છે તો શાસ્ત્રમાં બે અનંતાબંધી કસાયના 4 વિભાગ કયા કયા? સંતોષબેન, એ અનંતાબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની ને સંજ્વલન. સંજ્વલન. અનંતાબંધી કસાય એટલે અનંતાબંધીમાં સૌથી ગાઢ, એમાં મન અને સૌથી મન, બરાબર નીતિન? હા, જી. એટલે અહીંયા અપ્રમત્ત જે જીવ છે, જે મહાત્મા અપ્રમત્ત ગુણ સ્થાનમાં છે, એમાં સંજ્વલનમાં પણ મંદ કસાય વાળો છે, બરાબર છે. બરોબર. હવે કસાય એના 4 કસાયો આ ગુણ સ્થાનક આવેલા મુનિ ભગવાનના 4 કસાયો એકદમ મન છે.
શાસ્ત્રમાં કીધેલું છે કે કોઈ બી આ અપ્રમત જે ગુણ સ્થાનક છે એ એક અંતમુહૂર્ત સુધીનું હોય. નીતિન, આ ગુણ સ્થાનક અંતમુહૂર્ત સુધીનું હોય. ફરી પાછો જે પ્રમતમાં આવી જાય અને પ્રમતમાં બી પાછું એનો બી પ્રમત કેટલો સમય સુધી રહે, તો એ બી અંતમુહૂર્ત સુધી રહે. અંતમુહૂર્તમાં એક જીવ ફરી પાછો પોતાના ધ્યાન સ્વાધ્યાયમાં અપ્રમત દશામાં આવતો જાય, પાછું અપ્રમત દશા આવી જાય. એટલે આ રીતે અપ્રમત, પ્રમત, એક અંતમુહૂર્ત, અપ્રમત, એક અંતમુહૂર્ત, પ્રમત, આ રીતે અપ્રમત જે ગુણ સ્થાનક છે એની અંદર જીવ આ રીતે પેન્ડ્યુલમની માફક, લોલકની માફક એની ગુણ સ્થાનક રહે. એટલે એનો કસાય પ્રમતની અંદર આવે, પાછો અપ્રમત બિલકુલ મંદ કસાયમાં આવી જાય. આ કેટલામું ગુણ સ્થાનક? 7મું ગુણ સ્થાનક. સંતોષભાઈ, પછી 8મું ગુણ સ્થાનક કયું? અપૂર્વકરણ. હવે જુઓ, અહીંયા જે મહાત્મા છે પોતે પોતાનું મિથ્યાત્વ એટલું મંદ કરી દીધું છે, સંસાર પ્રત્યે કોઈ રાગ છે નહીં, પોતે પોતાના મંદ મિથ્યાત્વમાં છે. અને જીવ અહીંયા પોતાના અધ્યવસાયને, પોતાના ભાવને ખૂબ ઊંચે લઈ જવા માટે પોતે આગળ સાધનામાં આગળ વધે છે. અને આ સાધના એ અપૂર્વકરણ. અહીંયા જીવ ભૂતકાળમાં ક્યારે એવા સુંદર ભાવો અધ્યવસાય ધારણ કર્યા નથી, એ હવે જીવ અત્યારે ધારણ કરતો જાય છે. સંતોષબેન, 8મું ગુણ સ્થાનક, અપૂર્વકરણ ગુણ સ્થાનક. જીવ અહીંયા અધ્યવસાય શુદ્ધ કરતો જાય છે અને એને શ્રેણીનું નામ આપેલું છે. નીતિન, પોતાના ભાવ એટલા શુદ્ધ કરતો જાય છે અને એનું અહીંયા એને શ્રેણી કહેવામાં આવે છે. અને જીવ પોતાના પાત્રતાના હિસાબે 2 પ્રકારની શ્રેણી માંડે છે. એક ઉપસમ શ્રેણી અને બીજી, સંતોષબેન, શપથ શ્રેણી. જો આપણે ત્યાં આ વસ્તુ આજે આપણે આ વસ્તુ સમજીએ, ગુણ સ્થાનકનું ડિટેલિંગ સમજીએ, અને કંઈ બી આપણને કંઈક બી એમાં એ હોય તો પ્રશ્ન કરજો. 8મું ગુણ સ્થાનક, જીવના કસાયનું લેવલ એકદમ મંદ કસાય, સંજોલોનો પણ મંદ કસાય જ ઉભા છે. દરેક જીવના પોતપોતાની લેવલ પ્રમાણે અહીંયા મંદ કસાય ઉભેલા છે. અને એ મહાત્મા અહીંથી પોતાની સાધનામાં બેઠા પોતે પોતાના મનના ભાવો અધ્યવસાયને શુદ્ધ કરતા જાય છે. અને એ વખતે 2 પ્રકારની શ્રેણીનું નિર્માણ થાય છે. એક ઉપસમ શ્રેણી અને એક શપક શ્રેણી. ઉપસમ શ્રેણી એટલે શું છે? એ કસાયને શાંત કરતા જાય છે. પોતાનો લોભ કસાય કયા? લોભ, માન, માયા અને ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ, માન, માયા અને લોભ. હવે એક મહાત્મા, એક જીવ ઉપસમ શ્રેણી જે માને છે એ પોતાના કસાયને શાંત કરે છે. આ સમજો, એટલે કે જેવી રીતે કોલસો સળગી રહ્યો છે એના પર એ રાખ પાથરતા જાય છે. એટલે ત્યાં હજુ કસાય ઢંકાયેલો પડ્યો છે. નીતિન, કસાય દૂર થતો નથી, કસાય પડેલો છે. એના પર કોઈ કોલસા પર રાખ પાથરે, એ રીતે રાખનું પાથરણ થાય. આ ઉપસમ શ્રેણી. હવે બીજી છે શપક શ્રેણી. શપક શ્રેણી જે રીતે નામ છે એ રીતે અહીંયા એના જે કર્મો અથવા તો કસાયનો ક્ષય કરતો જાય, મોહનીય કર્મનો ક્ષય કરતો જાય, એક શપક શ્રેણી. બરાબર છે? હવે જે જીવ ઉપસમ શ્રેણી માંડે એ 8મા ગુણ સ્થાનક થી 9મો ગુણ સ્થાનક, 10મું ગુણ સ્થાનક ને 11મા ગુણ સ્થાનકે પહોંચે. અને જે જીવ શપક શ્રેણી માંડે
એ 8મા ગુણ સ્થાનક, 9મા ગુણ સ્થાનક, 10મા ગુણ સ્થાનક અને પછી 11મા ગુણ સ્થાનક ના પહોંચે, ત્યાંથી સીધો 12મા ગુણ સ્થાનકે પહોંચે. બરાબર. હવે જી. આપણે બધાના નામ જોયું. પછી એની કેવી રીતે પહોંચે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર નીતિન? જો બરાબર. અહીંયા જીવ આપણે ભગવાનનું કેવળ જ્ઞાનનું એક અહીંયા આપણે ચિંતન કરી કે ભગવાન કેવળ જ્ઞાનમાં બેઠેલા છે. કેવળ જ્ઞાન ભગવાનને થવાનું છે અને એક અંત મુહૂર્તમાં ભગવાન કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાના છે અને ભગવાન અત્યારે 8મા ગુણ સ્થાનકે છે. બરાબર છે. આ એક આપણે મન સમક્ષ એક ચિત્ર આપણી સમક્ષ ઊભું કરીએ. હવે જે જીવ ભગવાન તો કેવળ જ્ઞાન એટલે 12મા ગુણ સ્થાનકે પહોંચાડે, જે જીવ ઉપસમ શ્રેણી માને છે એ 8મું, 9મું, 10મું અને 11મું. અને જે જીવ કેવળ જ્ઞાન મેળવાનો છે એક સપક શ્રેણી માને છે 8મું, 9મું, 10મું અને 12મું. એ 9મું છે. 8મું કયું ગુણ સ્થાનક? અપૂર્વક. અપૂર્વકરણ. બરાબર છે. જી. હવે 9મું કયું? અનિવૃત્તિકરણ. 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 અનિવૃત્તિ બાદલ. બરાબર. જી. હવે આપણે સમજીએ, એનું નામ જરા સમજીએ કે અહીંયા જે જીવો એ અપૂર્વકરણ માંડેલું છે 8મા ગુણ સ્થાનકે, એ લોકોના દરેક જીવના પોતાના કસાયના લેવલ બધા અલગ અલગ છે. સરખા. અપૂર્વકરણ માર્ગ છે. હા. અને પોતે ધ્યાનમાં બેઠા બેઠા અધ્યવસાયને એ લેવલ પર લઈ જાય છે કે બધા કસાયો જે છે એ કાપવા માંડે છે, સ્થિતિઘાત કરે છે, 5 પ્રકારના અપૂર્વકરણ કરે છે. ત્યારે શું થાય છે? જે બધા કસાયના જે છે, બધાના જે અલગ અલગ જે કસાયના લેવલ હતા એ બધા જીવોના કસાયના લેવલ સરખાઈ જાય છે. મંદ કસાય, ખૂબ મંદ કસાય, પણ અનિવૃત્તિ બાદરમાં બધા જીવોના જે મંદ કસાયના લેવલ છે એ સરખા છે. એ અનિવૃત્તિ બાદર. બરાબર. જી. સંતોષબેન? जी बिल्कुल सही है. जी गुरुजी बिल्कुल सही कह रहे हैं. जी बहुत बढ़िया. પછી 9મું લેવલ જેવું પતવા માંડે છે ત્યારે જીવનો હાસ્ય, જે મંદ હાસ્ય મોહનીય કર્મ છે એનો નાશ થાય છે. અહીંયા તમે જુઓ, બધા મોહનીય કર્મ ને પ્રકૃતિઓ નાશ કાં તો ઉપસમ થાય છે, કાં તો શાંત થાય છે, કાં તો નાશ પામે છે. બરાબર. ઉપસમ શ્રેણી જેને મારી છે એનો હાસ્ય કસાય શાંત થઈ રહ્યો છે અને જેને ક્ષપક શ્રેણી મારી છે એનો હાસ્ય કસાય છે એનો નાશ થાય છે, ક્ષય થાય. બરાબર નીતિન? આ 9મું ગુણ સ્થાન. જેવું 9મું પતે 10મું આવે છે, હજુ એ જીવની અધ્યવસાય શુદ્ધ કરવાની પ્રક્રિયા ચાલુ રહી છે. એક સમયની આ પ્રક્રિયા છે. 1-2 સમયમાં આ બધું પતતું જાય છે અને જીવ 10મા ગુણ સ્થાનકે આવે છે. 10મા ગુણ સ્થાનકે આવેલો જીવ અધ્યવસાય આગળ વધતો જાય છે અને એમ કરતા કરતા છેલ્લે પોતાના જે મંદ લોભ કસાય પૂર્ણ કરે છે. ત્યારે જો એને ઉપસમ શ્રેણી માડી હોય તો 11મા ગુણ સ્થાનકે પહોંચે છે અને જેને સપક શ્રેણી માડી હોય એ 12મા ગુણ સ્થાનકે પહોંચે છે. જ્યારે આ શ્રેણીએ પહોંચે છે ત્યારે બધા મોહનીય કર્મ નો ક્ષય થઈ ગયેલો હોય છે. નીતિન? સંતોષબેન? जी गुरुजी बिल्कुल 11મા सही. ગુણ સ્થાનકે પહોંચેલો જીવ એના બધા મોહનીય કર્મો શાંત થઈ ગયેલા હોય છે અને આ જીવ જે ઉપસમ શ્રેણી માને છે એને શાંત થયેલા જે મોહનીય કર્મો અંત મુહૂર્ત સુધી રહે છે અને આ જીવ નિયમમાં ત્યાંથી પાછો પડે છે. જે ઉપસમ શ્રેણી માની છે એ જીવ 11મા ગુણ સ્થાનકે આવી અને ત્યાંથી 10મો, 9મો, 8મો અને 7મે સુધી પાછો પડે છે. અને જો 7મે પોતાના કસાયના લેવલ ફરીથી અપ્રમત્ત અવસ્થા જો પકડી ના રાખે તો ફરીથી નીચે પડે છે અને 7માંથી 6, 5, 4 સમ્યક્તના લેવલ સુધી પહોંચી જાય છે. અને જો જીવ પોતાનું ભવિતવ્યતા, પોતાની પાત્રતા એવી હોય સમ્યક્ત ગુમાવી બેસે
તો પહેલા ગુણ સ્થાનકે પણ જીવ પહોંચી શકે છે. એટલે આપણે એ પ્રસન્નચંદ્ર કે પેલા ખંદક મુનિએ જોયું કે જીવ કયા લેવલ પરથી મિથ્યાત્વ લેવલ પહોંચી ગયો. બરાબર છે? તમે સંતોષબેન? જી 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 હા. જી બરાબર. તો જી. આ જીવ ઉત્તમ શ્રેણી પરથી એને કસાય અંદર પડેલો હતો, એ શાંત કરી શક્યો નહીં. કસાય ઉછળ્યો તો સીધો મિથ્યાત્વના લેવલ પર પહોંચી જવાયો. પ્રસન્નચંદ્ર રાજા એ એ એ પછી શપક શ્રેણીમાં પહોંચી ગયા. ત્યાં પોતાના કસાય એ ક્ષય કરવા માંડ્યા. તો 12મા ગુણ સ્થાનકે પહોંચી અને છેલ્લે 13મા ગુણ સ્થાનકે. 12મા ગુણ સ્થાનકે શું થાય છે સંતોષબેન? અહીંયા વિતરાગ કહેવાય. જે 12મા ગુણ સ્થાનકે પહોંચ્યા એ જીવ વિતરાગ દશાને પ્રાપ્ત કરી છે. એમના બધા મોહનીય કર્મનો નાશ થયેલો છે. 12મા ગુણ સ્થાનકે આવી જીવ સપક શ્રેણીમાં છે હજુ, અને પોતે 12મા ગુણ સ્થાનકે આવી અને પોતાના જ્ઞાનાવર્ણીય કર્મ, જો આ હજુ ઉભા છે સંતોષભાઈ, કયા કયા? જ્ઞાનાવર્ણીય મંદ, દર્શનાવર્ણીય, બહુ બધી દર્શનાવર્ણીય અને અંતરાય અંતરાય કર્મ. બિલકુલ. આ જી બધા કર્મોનો ક્ષય કરે છે. જી બધા કર્મોનો ક્ષય કરે છે અને ભગવાન કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. હમ. જી બિલકુલ સહી કરે છે. આખી આ પ્રક્રિયા જૈન ગુણ સ્થાનકમાં ખૂબ સુંદર રીતે સમજાયેલી છે. આજે આપણે એક પ્રવચનમાં ખાલી એને એક સામાન્ય રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે કે જીવ શપક શ્રેણી માણે છે, 12મા ગુણ સ્થાનકે આવે છે અને પોતાના મોહનીય કર્મનો તો ક્ષય થઈ ગયેલો છે. 12મા ગુણ સ્થાનકે આવી અને જ્ઞાનના આવરણ હટાવી દે છે, દર્શનના આવરણ હટાવે છે, અંતરાય કર્મના આવરણ હટે છે, અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત વીર્ય અને અનંત ચારિત્ર એ દશા પ્રાપ્ત કરે છે. આ કેવળ જ્ઞાનની દશા છે. પણ શાસ્ત્રમાં એને જો બહુ સુંદર વાત કરવાની છે. શાસ્ત્રમાં એને કયું સ્થાન રીતે ઓળખે છે? સહયોગી કેવલ, સહયોગી કેવલી. જી બરાબર. જી હવે આ સ્થાન આપણે સમજીએ. સહયોગી કેવળી ગુણ સ્થાનક એટલે શું? કે હજુ બી જે કેવળ જ્ઞાની છે એના મન, વચન અને કાયાના યોગ ચાલુ છે. ચાલુ બરાબર છે. છે. બરાબર. જી ભગવાન વિહાર કરે છે, ભગવાન ઉઠે છે, બેસે છે. બરાબર છે. જી. ભગવાનની કાયાની ક્રિયા ચાલુ છે, હમ. ભગવાનનું બોલવાનું ચાલુ છે. નીતિન, હા 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 ભગવાન હા પ્રવચન દેશના આપે છે ને, ભગવાન દેશના આપે છે ને. દેશના આપે, વિહાર કરે, બધું. બરાબર છે. તો વચન યોગ બી ચાલુ છે. હવે જુઓ, અત્યારે સિમંદર સ્વામી આ ગુણ સ્થાનકમાં હા બિલકુલ. અત્યારે સિમંદર સ્વામી પોતે તીર્થંકર નામ કર્મથી કેવળ જ્ઞાનની અંદર, જો કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જીવો બે પ્રકારના હોય. જેને તીર્થંકર નામ કર્મ બાંધ્યું હોય એ તીર્થંકર નામ કર્મ અત્યારે ભોગવે, ને જેને તીર્થંકર નામ કર્મ ના બાંધ્યો એ સામાન્ય કેવળી કહેવાય. બરોબર છે. હવે આપણે અહીંયા બહુ સુંદર વાત કરવી છે. શાસ્ત્રમાં ખૂબ અત્યંત સૂક્ષ્મ વાત કરી છે કે અહીંયા જે કેવળી ભગવંતો છે એને ભાવ મન ના હોય, દ્રવ્ય મન હોય. સંતોષભાઈ, જી જી દ્રવ્યમન હોતે અનુત્તરવાસી દેવતાઓ મન પરિગાની જે પૂછે પ્રશ્ન એના ઉત્તર આપે મનથી. ભાવ મન ના હોય એટલે શું નીતિન? ભાવ મન ના હોય એટલે કે પોતે મનથી કોઈ ચિંતન ના કરે, એનું મનન ના કરે. કોઈ પ્રશ્ન કરે એટલે આત્મામાંથી સીધો એના જ્ઞાન દ્વારા સીધો જવાબ અપાય. એને દ્રવ્ય મનથી મનોવર્ગના પૂતગળો પકડે ખરા, પણ પોતે ભાવ મન વડે મનના પૂતગળો કરે નહીં, પણ દ્રવ્ય મનથી એ વચન યોગ વડે એનો જવાબ આપે, કાં તો દ્રવ્ય મન વડે એને સમજાવી દે, મન વડે સમજાવી દે. નીતિન, ખ્યાલ આવ્યો? બરોબર. ઇન્દિરાબેન,
जी गुंजन जी बेन? हाँ जी बिल्कुल बिल्कुल सही जी गुरुजी जी गुरुजी હા. તો હવે આ સહયોગી કેવડી સ્થાન થયું. હવે જીવ આગળ વધે છે. જીવ કેવડી છે. કેવડીનો સમય એક અંત મુહૂર્ત થી માંડી અને ભવના અંત સુધીનો હોય, બરાબર? ત્યાં સુધી આ સહયોગી કેવડી સ્થાન ગુણ સ્થાનક ચાલુ રહે. હવે જીવ પોતે જુએ છે કે પોતાના આયુષ્ય હવે એક અંત મુહૂર્ત પહેલા એ પોતે પોતાના જ્ઞાનમાં જુએ છે કે હવે પોતાનું આયુષ્ય અંત મુહૂર્ત જેટલું બાકી છે. પોતે ત્યારે અંત મુહૂર્ત જેટલું આયુષ્ય બાકી રહે ત્યારે પોતે આયોજીકરણ નામનું એક ક્રિયામાં જાય છે. અને એ ક્રિયામાં જાય ત્યારે પોતે ક્રિયા દ્વારા પોતે પોતાનું આયુષ્ય કેટલું બાકી છે, આયુષ્ય કર્મના કેટલા દળિયા બાકી છે, એની સામે પોતે અસાતા કે સાતા વેદનીના કર્મના કેટલા દળિયા બાકી છે, ગોત્ર કર્મના કેટલા દળિયા બાકી છે, નામ કરવાના કેટલા દળિયા બાકી છે, અને એની સ્થિતિ કેટલી છે એ જુએ છે. નીતિન, કેવડી ભગવંતો પોતાનું અંત મુહૂર્ત જેટલું આયુષ્ય બાકી હોય ત્યારે આ કરણ મૂકે છે. આ સ્પેશિયલ સાધના દ્વારા પોતે પોતાનું આયુષ્ય બાકી છે એની સામે જે 4 આ અઘાતી કર્મો છે એની સ્થિતિ કેટલી છે એ જુએ છે. હવે પોતે જુએ એટલે જોતા પોતે નક્કી કરે કે જે પોતાના જે બીજા આયુષ્ય કર્મ સાથે બીજા જે અઘાતી કર્મોની સ્થિતિ એક સરખી છે. ધારો કે બધા અઘાતોની સ્થિતિ સરખી છે તો પોતે ત્યાંથી બીજી કોઈ ક્રિયા કરતા નથી અને પોતે છેલ્લે જે પોતાને અયોગી બનવા માટે જે શુક્લ ધ્યાનની ધારામાં જવાનું છે એ પતિ કરે છે. પણ એને પોતે જુએ છે કે પોતાના બીજા કર્મોની સ્થિતિ આયુષ્ય કર્મની સ્થિતિ કરતા વધારે છે ત્યારે એ સમુદ્રઘાતની ક્રિયા કરે છે. નીતિન, સંતોષબેન, રીટુબેન, જો આ ધ્યાનની બહુ જી સ્પેશિયલ જી પદ્ધતિ જી કોઈ બીજા શાસ્ત્રની અંદર આ વાત કીધેલી નથી. દુનિયાનું કોઈ બી શાસ્ત્ર બતાવો કે જેને ધ્યાનની આ વાત કરેલી છે કે જીવ પોતે કેવડી બન્યા પછી, સર્વજ્ઞ બન્યા પછી પોતે અયોગી બનવા માટે, મોક્ષ જનવા માટે આ સ્પેશિયલ કરણ કરે છે. ભગવાને આપણને શાસ્ત્રમાં કેટલી સૂક્ષ્મ વાતો કીધેલી છે એ ઉપરથી એની સત્યતા કેટલી છે આપણને ખ્યાલ આવે. પોતે કેવલી ભગવંત પોતે પોતાનું અંત મુહૂર્તનું આયુષ્ય બાકી છે. આયોજન કરણ દ્વારા જુએ છે કે ખરેખર મારા આયુષ્યની સ્થિતિ કરતા સાતાવિદની કર્મની સ્થિતિ વધારે છે. તો જો વધારે હોય તો પોતે પોતાનું મોક્ષ દ્વારા જે કર્મો ખપાવાના છે, કર્મો એક સમય ખપાઈ ન શકે માટે અહીંયા એ સમુદ્રઘાતની ક્રિયા કરે છે. નીતિન, આ સમુદ્રઘાતની ક્રિયા એટલે શું? આજે 9:10 થઈ ગઈ. આવતી વખતે લઈશું સંતોષબેન કે આજે લેવું છે? સંતોષબેન, નેક્સ્ટ ટાઈમ सर Next आप time? गुरु जी आप हाँ? नहीं गुरुजी आज हाँ? नहीं कल आगे नेक्स्ट संडे को लेंगे नेक्स्ट संडे ओके हाँ लंबा हो जाएगा जी जी गुरुजी, जी સમુદ્રઘાતની गुरुजी। ક્રિયા અયોગી જે એની નિવૃત્તિ જે છે એની ક્રિયા સાધનાની આ પ્રક્રિયા શું છે એ આવતી વખતે આપણે સમજીશું. ભગવાન બધા આ પ્રક્રિયા કરીને મોક્ષે જાય છે. મોક્ષે જતી વખતે શું પ્રક્રિયા છે, બધા કર્મોનો કેવી રીતે ઘાત થાય છે, શાસ્ત્રમાં આ 14મું ગુણ સ્થાનક શું છે એની વાત કરશું. અને આવતી વખત આપણે આશ્રય તત્વ પૂર્ણ કરી દઈશું. 25 જે ક્રિયાઓ છે દરેક ક્રિયા કયા કયા ગુણ સ્થાનકે છે એ આપણે સમજીશું. એટલે એ ક્રિયાનું મહત્વ સમજાય. એ આશ્રવ આપણે છોડતા જઈએ એ વાત આપણે સમજીશું.
અને જેથી આપણો જીવ બધા આશ્રવના દરવાજા બંધ કરી દે અને સંવર તરફ આગળ વધે અને સંવરમાંથી નિર્જરામાંથી મોક્ષ આપણને મળે એવી સુંદર ભાવના સાથે આજે નવતત્વનું આ 50મું પ્રવચનનું આપણે સમાપ્ત કરીએ છીએ. નવકાર ગણીને સમાપ્ત કરીશું. બરાબર છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સબ્વસાઉણમ, એસો પંચ નમુકારો સબ્બ પાવપણાસનો મંગલાણં ચ સબ્વૈસે પરમમય મંગલમ. જેને આજ્ઞા વિરુદ્ધ જે કઈ બોલાયો તે સોઈ મન વચન કાય સ્વામી. સર્વને પ્રણામ. પ્રણામ પ્રણામ. ગુરુ. સર્વને પ્રણામ. પ્રણામ ગુરુજી. સુખ સાથે. પ્રણામ. આ વખતે કઈ બી પ્રશ્ન કરજો. ન સમજાયું હોય તો આપણે ફરીથી સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર છે? હા, નીતિન, ઓકે. હા, ઓકે. સંતોષબેન,